ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના માલવણ ગામમાં જૂની અદાવતને કારણે એક યુવક પર ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. માલવણ ગામના રહેવાસી કમલેશભાઈ રાજેશભાઈ પર લાકડીઓ અને દંડાઓ વડે હુમલો કરવામાં આવતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કમલેશભાઈ તેમના માતા પિતા સાથે પરિવાર સાથે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના ભાતીજી મહારાજના મંદિર નજીક ગામની અદાવત ધરાવતા ગામના કેટલાક લોકો દ્વારા તેમનો રસ્તો રોકવામાં આવ્યો હતો. ત્યારબાદ અચાનક ઝઘડો ઉગ્ર બન્યો અને હુમલાખોરોએ કમલેશભાઈ પર લાકડીઓ અને દંડાઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉષાબેન મનહરભાઈએ કમલેશભાઈના માથામાં પાછળના ભાગે ઘા મારતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેને કારણે તેઓ સ્થળ પર બેભાન થઈ ગયા હતા. સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જે કમલેશભાઈના પરિવારજનો દ્વારા પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.